ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલા ખંડેરા ગામના દરિયા કિનારેથી થતી ખનીજ ચોરીને લઈને દાઠા પોલીસ સ્ટેશને કરાયેલી ફરિયાદ તાલુકા પંચાયતના સભ્યને ભારે પડી છે। ખંડેરા ગામના તળાજા તાલુકા પંચાયતના સભ્ય યોગેશભાઈ વડિયાને કેટલાક શખ્સોએ ઢોર માર મારીને ₹20,000ની લૂંટ ચલાવી હતી। તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડતા ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે। જો કે બનાવ બાદ દાઠા પોલીસ સ્ટેશનમાં અરવિંદભાઈ બારૈયા, વિજયસિંહ રાઠોડ અને અશોકભાઈ ઢાપા નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। મારું નામ યોગેશભાઈ રામજીભાઈ વડિયા, ગામ ખંડેર, તાલુકો તળાજા, ને અરવિંદ ચેણાભાઈ બારિયા, વિજયસિંહભાઈ ભક્તિ રાઠોડ, અશોકભાઈ રતનભાઈ ઢાપા ત્રણે મને ધમકી મારવા આવે કે રેતી બાબત ક્યાંય આડો ન આવતો તો તને જાનથી મારી નાખી છે। આ પછી મેં પહેલી તારીખે રોજ આટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ છે। બીજી તારીખે મને મારવા આવેલ, મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ, મને મારે ધારિયા પાઇપ વડે મારે।